खूब सुंदर वाक्य कीधुं छे। इस कलयुग में ईश्वर से शिकायत मत रखिए। इस कलयुग में ईश्वर से शिकायत मत रखिए, क्योंकि ईश्वर ने हमें सबके पेट भरने की जिम्मेदारी ली है, पेटियां भरने की नहीं। जय द्वारकाधीश। હું ભરત પટેલ, તમારો મિત્ર. નમસ્કાર. ફરીથી એક નવી વાત લઈને આવ્યો છું. એક રાજા જે નિસંતાન હતા, એમના ઘરે કંઈ સુપુત્ર કે દીકરો કંઈ હતું નહીં. જે નિસંતાન હતા છેલ્લા 16 વર્ષથી. તો ઘણી બધી એમને દવા કરી, દુઆ કરી, પણ એનાથી કંઈ થયું નહીં. ઘણી બધી સંભાળ રાખી, પણ છતાં પણ પરિણામ શૂન્ય. કાંઈ સંતાન થયું નહીં એમને. તે એકવાર એમના મંત્રીજીએ એમને સલાહ આપી કે તમે કોઈક જ્યોતિષીને બતાવો. તેઓ વિદ્વાન જ્યોતિષ હશે, એમને બોલાવવામાં આવ્યા અને એમણે કીધું કે તમે છે ને તમારા જ રાજ્યના કોઈ નાનકડો છોકરો હોય ને, નાનકડો કુંવર હોય ને, તમે એની બલિ ચડાવો તો તમારે સુપુત્ર અવશ્ય થશે એમ. રાજાને વાત ગમી ગઈ. રાજાએ તો તરત પાછળ દિવસે ઢંઢેરો પીટ્યો. રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે જે પણ આ રાજાને પોતાનો દીકરો આપશે ને, નાનો દીકરો, તો એને રાજા એ દીકરાને રાજા બલિ ચડાવશે અને રાજા એના પરિવારને જે માંગશે ને ઇનામ, એ ઇનામ આપશે ને સોના મોહરો આપશે, જે માંગે એ રૂપિયા આપશે. ઢંઢેરો પીટાઈ ગયો. તે એ ગામમાં એક ગરીબ પરિવાર જતો રહ્યો. એને સંતાન ઘણા હતા, એને 8-10 છોકરાઓ હશે એમને. તે સૌથી નાનો દીકરો હતો ને, એ હાવ નાનો હતો, 4-5 વર્ષનો. એ તો કંઈ કામ તો કરે નહીં, આખો દિવસ મંદિરે જાય અને પ્રભુ ભજન કરે. તે આમને પણ ગમતું નહીં. તેમ થયો કે આ છોકરો હાવ નકામો છે આપણો, એને આપણે દઈ દઈએ કરો કે આપણને રૂપિયા તો આવશે એ કે. ત્યાં રાજાને વાત કરી કે મારે સંતાન દેવું છે. રાજાએ તો સંતાન લીધું અને ખૂબ રૂપિયા આપ્યા. આ બધા તો આનંદ થઈ ગયા કે રૂપિયા મળી ગયા, વાહ ભગવાન વાહ, એમ રૂપિયા મળી ગયા. એક દિવસ નક્કી જે કર્યો હતો ને ઈસમે મુજબ તારીખ અને તિથિ આવવા માંડી. તે તારીખ તિથિ આવી ગઈ ને ત્યારે છોકરાને બોલાવવામાં આવ્યો અને નવરાવી ધોરાવી એકદમ સરસ મજાનો કર્યો. અને જે બલિ ચડાવવાની હતી ને ત્યાં બધા રાહ જોતા રહ્યા. મંત્રી, સિપાહી બધા રાજાની રાહ જોતા રહ્યા. થોડી વાર થઈ ત્યાં રાજા આવ્યા અને છોકરાને જઈ અને પૂછ્યું, બેટા તારી છેલ્લી ઈચ્છા શું છે એ કે. તારી છેલ્લી ઈચ્છા હોય તો જણાવ, હું અવશ્ય પૂરી કરીશ. તે છોકરાએ કીધું કે બીજું તો નહીં મારે, પણ એક હોય ને રેતીને થોડુંક મારે જોવે કે રેતીનો ટ્રેક્ટર મંગાવો હોય કે. રાજાએ તરત હુકમ કર્યો અને રેતી ભરાઈને ટ્રેક્ટર આવી ગયો. જેવું ટ્રેક્ટર આવ્યું ને, છોકરાએ ફટાફટ નનકામાં છે ને એમાંથી 4 ઘર બનાવ્યા. આપણે ખબર છે દરિયા કિનારે જઈએ તો રેતી કેમ મજા આવે નાના બાળકોને રમવાની, એમ છોકરાએ પણ નાનો બાળક હતો ને 4 મકાન નાનકા બનાવ્યા. 4 મકાન બનાવી પહેલું હતું ને મકાન, એને ભાંગી નાખ્યું, લત મારીને તે પડી ગયો. બીજું મકાન હતું એ એમને એમ કર્યું, લત મારી અને પાડી નાખ્યું. ત્રીજું મકાન હતું એ એમને એમ કર્યું, લત મારી અને પાડી નાખી પરો. ચોથું જે મકાન બનાવ્યું હતું ને રેતીનું, એના સામે બેસી ગયો અને હાથ જોડી અને પ્રાર્થના કરવા માંડ્યો. પ્રાર્થના કરતો હતો. થોડીક વાર થઈ એટલે રાજાને કીધું કે રાજાજી, હવે હું તૈયાર છું કે તમારે જે કરવું એ કરો એ કે. બલિ ચડાવી તો બલિ ચડાવો, જે કરવું એ કરો. રાજા તો બિયાઈ ગયા, એના મંત્રીએ બિયાઈ ગયા, સિપાહીએ બિયાઈ ગયા કે આ શું વિદ્યા કાંઈ જાણતો હશે કે મેલી વિદ્યા કે અને શું કર્યું હશે એ કે. રાજા તો એના કને જઈ અને પૂછ્યું, તે શું કર્યું એ કે. તો કંઈ મેલી વિદ્યા જાણશે કે અમારો પૂરું થઈ જાય કે અમારો પરિવારનો સફાયો થઈ જાય કે તેવું કાંઈ કીધું એ કે. છોકરે મસ્ત જવાબ આપ્યો કે ના ના રાજાજી, મેં એવું કંઈ નથી કર્યું એ કે. તો રાજાએ કીધું તો તે શું કર્યું એ કે. તો કે બસ મેં તો બીજું કંઈ નહીં એ કે. પહેલો મકાન હતો ને મેં 4 મકાન બનાવ્યા. પહેલો મકાન હતો ને મારા માતા પિતાનો હતો એ કે.
મારા માતા પિતાની જવાબદારી હતી કે મને ભણાવી ગણાવીને મોટો કરે, પણ છતાં મારા માતા પિતાએ રૂપિયાની લાલચમાં આવી અને કે મને વેચી નાખ્યો હોય કે મને તમને સોંપી આપ્યો હોય કે બલિ ચડાવવા માટે થઈને કે તે મેં પહેલાં મકાન એમ નહોતો ને મેં પાડી નાખ્યું હોય કે બીજું રાજા કે બીજું મકાન, તો કે બીજું મકાન છે ને મારા સગા સંબંધીનું હતું એ કે મારા સગા સંબંધી ફુવા ફઈ મામા મામી ઘણા બધા હતા એ કે મારા માતા પિતાને સમજાવત કે છોકરાને બલિ ન ચડાવાય એમ, છતાં પણ કોઈ સમજાયું નહીં મારા માતા પિતાને, એટલે મકાન એને પણ મેં પાડી નાખ્યું હોય કે રાજા કે ત્રીજું, તો કે રાજાજી ત્રીજું મકાન છે ને તમારું હતું એ કે તમે તો કે આપણા નગરના રાજા છો એ કે તમારું તો મોટું કર્તવ્ય છે એ કે મારા નગરનો હરેક નાગરિક છે ને ખુશ થાય કે એના ઉત્થાન માટે કામ કરો એ કે અને તમે એક એવા છો કે તમે મારી બલિ ચડાવો છો એ કે તે મેં તમારું મકાન પણ પાડી નાખ્યું એ કે જ્યારે આ ચોથું મકાન છે ને એ તો મારું મંદિર છે એ કે મારા પરમેશ્વર એમાં સાક્ષાત બિરાજે છે એ કે બસ મેં તેમને પ્રાર્થના કરી કે હે પરમાત્મા બધું હવે તારા હાથમાં છે એ કે હું તારી શરણે છું એ કે તું સંભાળજે એ કે બસ મેં તો ભગવાનને પ્રાર્થના કરી કે બાકી તે બધું એના હાથમાં છે એ કે આ વાત જ્યારે કરીને રાજા તો ખરેખર પીગળી ગયો. રાજાને થયું કે ઓહો, હું આવડી મોટી ભૂલ કરતો હતો એ કે આ માસૂમ ફૂલ જેવું બાળકને બલિ ચડાવતો હતો એ કે છતાં પણ એની શું મને ગેરંટી કે મારા ઘરે સુપુત્ર આવે એ કે મારા ઘરે પુત્ર જન્મ થાય એ કે ન પણ થાય એ કે તો એને શું કર્યું, જે નાનો બાળક હતો ને એને જ પોતાનો દીકરો બનાવી લીધો એને, અને એને કીધું બેટા તું આજથી મારો દીકરો થઈ જાય કે અને દીકરો તો બહુ ખુશ થઈ ગયો અને આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો રાજાએ કે હવેનો રાજા મારો દીકરો થશે એ કે અને આ રાજ્યનો ઉત્તરાધિકાર રાજા આ થશે એ કે એની ઉંમર થશે એટલે રાજા એ બનશે એ કે આખા નગરમાં તો ખુશીની વાત પ્રસરી ગયો. જેમને દીકરો વેચ્યો હતો ને એ તો નિરાશ થઈ ગયા કે આપણે દીકરો વેચી દીકરોને બલિ ચડાવવા માટે આપી દઈએ કે પણ થાય શું હવે, કંઈ ન થાય. અને ખરેખર આમાંથી એક વાત કાયમ શીખ લઈ કે આપણે પણ પ્રભુ છે ને એ સૌથી મહાન છે, એનું નામ છે ને નામ જપ સૌથી મહાન છે. અત્યારે ઘોર કળિયુગમાં પણ નામ જપ છે ને બહુ મોટું છે. આપણે બસ પ્રભુને એક જ પ્રાર્થના કરી કે હું તમારો બાળક છું, તમે મને શરણમાં રાખજો. બસ બધું આપણે એના પર છોડી દઈએ ને તો પ્રભુ જે કરતા હશે ને એ આપણા માટે ઉત્તમમાં ઉત્તમ કરતા હશે, કારણ કે દયાળુ છે ને સૌના દિલમાં વસે છે. તો બસ આ વાત તમને ગમી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.